નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. વિદેશ જવાની ગેલછાને લાલ બત્તી બતાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વિદેશની ધરતી પર ભારતીય વિદ્યાર્થીઓના માથે તબાહી બોલાવવામાં આવી છે. અમેરિકન સરકારે 1000થી વધુ વિદ્યાર્થીના વિઝા રદ કરી દીધા છે, જેને લઈને ભારે હોબાળો મચ્યો છે. 160 કોલેજના 1024 વિદ્યાર્થીના વિઝા રદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ કારણ વિના રહેવાની મંજૂરી અને નોકરીની મંજૂરી પણ રદ કરવામાં આવી છે. કેટલાકને ટ્રાફિક ભંગ જેવા જૂના કેસો ખોલીને અને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેલેસ્ટાઇનના ટેકામાં પ્રવૃત્તિ કરવા માટે હેરાન કર્યા હોવાનો પણ આરોપ લગાવાયો છે. ત્યારે દેશ નિકાલ અને અટકાયતનું ભારતના વિદ્યાર્થીઓ પર જે જોખમ ઊભું થયું છે, તેને લઈને ભારત પણ ચિંતા સેવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું ભાવિ પણ ડામાડોળની સ્થિતિમાં આવી ગયું છે. પહેલા ગેરકાયદે ઘૂસણખોરીને લઈને દેશ નિકાલ અને હવે કોઈને કોઈ બહાનું શોધી ભારતના વિદ્યાર્થીઓ પર દેશ નિકાલની તલવાર. આ વચ્ચે ટેરિફ વોર પણ ખરો. ત્યારે ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા પછી જે બદલાવ આવી રહ્યા છે અને જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક ભારત વિરોધી વલણનો ભાસ થઈ રહ્યો છે. ભારત વિરોધી સૂર સંભળાઈ રહ્યા છે. ટ્રમ્પે બતાવે છે જે વિદેશી ઘેલછા સામે લાલ બત્તી, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી. આ સાથે જ વિદેશી બાબતોના નિષ્ણાત જગદીશ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે વિદેશ જતા વિદ્યાર્થીઓ પર ચિંતાનું આજે વાદળ ઘેરાયું છે, જે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવાની જે ઘટના પ્રકાશમાં આવી છે, એ બાબતે આપ શું કહેશો? હિરલ, વધુ અભ્યાસ માટે વિદેશ જઈ અને ડિગ્રી લેવા માંગતા વિદ્યાર્થીઓ અથવા તો ત્યાં સેટલ થઈને કામ કરવા માંગતા નાગરિકો, આ તમામ સામે અત્યારે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. માત્ર અમેરિકા જ નહીં, યુકેમાં પણ એ જ પરિસ્થિતિ છે, કેનેડામાં પણ એ જ પરિસ્થિતિ છે, ઓસ્ટ્રેલિયામાં પણ એ જ પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા, વિદ્યાર્થીઓને ત્યાંથી પોતાના દેશમાં રવાના કરી દેવા, આ બધાય માટે અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે. માત્ર અમેરિકાની તમે જે વાત કરો છો, એમાં 1024 જે 160 કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, એમને ત્યાંથી જે ત્યાં કોલેજમાં અભ્યાસ કરતા હતા, એમના વિઝા રદ કરી અને એમને પોતપોતાના દેશમાં મોકલી દેવા માંડ્યા છે, જેમાં મોટા ભાગના ભારત અને ચીનના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ સામે એવા નાનકડા ગુનાઓ કાઢ્યા છે કે તમે સોશિયલ મીડિયામાં હમાસને ટેકો આપ્યો હતો, ગાઝા અને પેલેસ્ટાઇનને જે ટેકો આપ્યો હતો સોશિયલ મીડિયામાં, એવી બાબતો ઊભી કરી છે. ક્યાંક ટ્રાફિકના નાના મોટા જે એની સામે ગુના નોંધાયેલા હોય કે સિગ્નલ એને ફોલો ના કર્યું હોય, રોંગ સાઈડમાંથી નીકળ્યો હોય કે એની કોઈ ટિકિટ ફાટી હોય, આ બધા જે છે એ નાના મોટા એના આરોપો જે ભૂતકાળમાં બની ગયા હોય એના સામે ધરી અને એના વિઝા રદ કરવા માંડ્યા છે. વિદ્યાર્થીઓની અંદર અત્યારે આમ જુઓ તો ડિપ્રેશન, ચિંતા, નિરાશા એનું એક વાતાવરણ ઊભું થયું છે. ત્યાં એક સ્ટુડન્ટ એક્સચેન્જ સર્વિસ પોર્ટલ છે, જ્યાં વિદ્યાર્થીઓની નોંધ થયેલી હોય છે. રોજે રોજ વિદ્યાર્થીઓ પોર્ટલ ખોલીને જોતા હોય છે કે મારું નામ ક્યાંક ઉડી તો નથી ગયું ને, એટલે સતત એ લોકો પોર્ટલ ઉપર નજર રાખવી પડે એવી આખી પરિસ્થિતિ આકાર લેવા માંડી છે. હવે આ 1024 વિદ્યાર્થીઓ જે એમણે રવાના કર્યા, આમ તો 3,30,000 જેટલા વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે, પરંતુ ત્યાંના અધિકારીઓનું કહેવું છે તો આ તો બહુ શરૂઆત છે, એટલે હજુ ઘણું બધું આવશે. એટલે આ હજુ એક તો ન્યૂઝ રીલ છે, પિક્ચર તો હજુ બાકી છે, આ તો ટેલર છે. એટલે વિદ્યાર્થીઓની અંદર એ વાક્યો, એ શબ્દોએ વધારે ચિંતા પેદા કરી છે. કારણ કે જે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ કે ભારતીય વિદ્યાર્થીની વાત કરીએ, એ દેવું કરીને, શૈક્ષણિક લોન લઈને કે ઘર કે ખેતર વેચી અને ત્યાં મોકલતા હોય છે. માસ્ટર ડિગ્રીમાં 1 કરોડનો ખર્ચ હોય છે અને ત્યારબાદ જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 1 વર્ષ મળતું હતું, એમાં 2 વર્ષ એ લોકો એક્સટેન્ડ કરી આપતા હતા અને ત્યારબાદ H1B વિઝાની એને
કામગીરી ચાલુ થતી હતી. એટલે પ્રેક્ટિકલને આ બધું જ હવે બંધ કરી દેવા માંડ્યા છે, કારણ કે સમજી ગયા છે કે આ પ્રેક્ટિકલ પછી એ અહીંયા રોકાઈ રહેવા માટે જ પ્રયાસો કરશે અને એમને રોકાઈ રહે એ પસંદ નથી. હવે બીજું, વેલિડ વિઝા સાથે તમે ગયા હોય 6 મહિનાના વિઝા સાથે, તો પણ 30 દિવસની અંદર 30મો દિવસ હોય ત્યારે તમારે ત્યાંના અધિકારીને જાણ કરવી પડશે કે મારા વેલિડ વિઝા અહીં સુધીના છે ને હું અહીંયા રોકાયો છું. જો તમે એમાં ભૂલ કરી તો 1 દિવસના $998 એટલે કે લગભગ ₹1 લાખ જેટલી પેનલ્ટી કરવામાં આવશે. એટલે આખા જે નિયમો છે એ ટ્રમ્પ સરકારના આવ્યા બાદ અત્યંત કડક થઈ ગયા છે. તમે જેની પાસે ગ્રીન કાર્ડ છે એની ચિંતા કરાવે એવી પરિસ્થિતિ છે. ગ્રીન કાર્ડ અમે ગમે ત્યારે રદ કરી શકીએ છીએ એવું બોલાતું થયું છે. ગ્રીન કાર્ડ હોય તો પણ એરપોર્ટ પર ઉતર્યા પછી એમને કોઈ વસ્તુ સંતોષજનક ના લાગે તો પાછા પણ મોકલી દેવા માંડ્યા છે. એટલે આખી જે પરિસ્થિતિ છે એ બહુ જ જુદો જ આકાર લેવા માંડી છે. આવી જ પરિસ્થિતિ કેનેડાની છે. કેનેડામાં રહેતા લોકો એમ કહે છે કે અહીંયા બહુ વિચારીને જ આવજો, કારણ કે ત્યાંની છે 80% જેટલી ઇન્ડસ્ટ્રી છે એ યુએસ આધારિત છે. યુએસએ 25% ટેરિફ નાખ્યા પછી, નહીં તો મેક્સિકો, કેનેડા, યુએસમાં જે ફ્રી ટ્રેડ હતો એ બંધ થયું છે. એને કારણે ત્યાં બેરોજગારી વધવાની, મંદી વધવાની, હાઉસિંગના પ્રશ્નો ઊભા થવાની, અનેક પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ ઊભી થઈ છે. ત્યાં રહેતા લોકો કહે છે કે અહીં આવો તો બહુ વિચારીને આવજો, કારણ કે કેનેડામાં પણ નોકરીની બહુ જ મોટી એક તંગી ઊભી થઈ છે. એક જગ્યા હોય ત્યાં 1000 વિદ્યાર્થીઓની લાઈન થવા માંડી છે. પહેલાં એ નહોતું. એટલે કેનેડામાં પણ આ જ છે. પછી ઓસ્ટ્રેલિયાએ 5 રાજ્યોને એણે કહ્યું છે કે આના વિદ્યાર્થીઓને અમે નહીં લઈએ. એમાં ગુજરાતનો સમાવેશ થાય છે. બાકીના યુપી છે, બિહાર છે, હરિયાણા છે અને ગુજરાત છે. એમાં એણે જે બંધ કર્યું છે લેવાનું, એમાં એમને કહે છે કે ડોક્યુમેન્ટ ખોટા હોય છે, અમને જે વિઝા આપીએ છીએ એનો મિસયુઝ થાય છે. આ બધા કારણોસર એણે પ્રતિબંધ જ ફરમાવી દીધો છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને ત્યાંના ડોર પણ બારણા બંધ થયા છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. આપણા દેશમાં પણ બેરોજગારી છે. વધુ ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું હોય તો હવે તકો સીમિત થતી જાય છે. અને ધંધા ઉદ્યોગની વાત કરીએ તો નવા ધંધા ઉદ્યોગ ખુલે તો નવી નોકરીઓની તકો ઊભી થાય, પરંતુ આપણે ત્યાં સરકારી તંત્રની અંદર અત્યારે ભ્રષ્ટાચાર અને રેડ ટેપિઝમ, લાલ ફિત્તાશાહી એટલી બધી છે કે કોઈ ધંધા ઉદ્યોગને ઝડપથી મંજૂરી પણ મળતી નથી. એટલે આપણા દેશનો જે વિદ્યાર્થી છે એના માટે, યુવક છે એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. જી બિલકુલ. જગદીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અમેરિકાએ આજે પગલું ભર્યું છે અને વિદ્યાર્થીઓના, જે અન્ય દેશોના વિદ્યાર્થીઓ જે ત્યાં રહે છે તેમના વિઝા રદ કરવાનો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને આપ વિદેશી બાબતોના જાણકાર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? હાજી, આ વિષયને એક ખૂબ જ શાંતિથી સમજવા જેવો છે. સૌથી પહેલાં હું એક ચોખવટ કરી લઉં કે જે વિદ્યાર્થીઓ અહીંયા આગળ મુંબઈ કોન્સ્યુલેટ જનરલમાં જઈ અને વિઝા લે છે, આ વર્ષે પણ અત્યારે એપ્લિકેશન ઘણા બધાએ કરેલી છે, ઘણા બધાના વિઝા એપ્રુવ છે, એમની પાસે ત્યાંના એડમિશન્સ પણ છે, એ લોકોને કોઈ વાંધો આવતો નથી, આવવાનો નથી. દર વર્ષે અમેરિકા 1 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓને. જગદીશભાઈ, 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા એ બાબતે પ્રકાશ હું કહું, હા, એ કયા વિદ્યાર્થીઓને રદ કર્યા છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે યુએસ લેન્ડ પર છે, ત્યાં આગળ છે, એ લોકોના વિદ્યાર્થીઓ. કારણ શું છે કે આપણે થોડું સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓ ત્યાં આગળ છે એ લોકો પોતે વધારે વખત રહેવું છે. એ લોકો ફક્ત ભણવા નથી ગયા, એ લોકોને ત્યાં સેટલ થવું છે. એના માટે ઘણા બધા રસ્તા છે, જેવા કે તમે એકવાર ભણી લીધું પછી કોઈ પણ એવા ઓનલાઈન કોર્સીસ લઈ અને તમારો સ્ટુડન્ટ વિઝા ચાલુ રાખી શકો છો. ટ્રમ્પને આ વાંધો છે કે તમે જો ઓનલાઈન કોર્સીસવાળી યુનિવર્સિટીમાં ભણતા હોય તો તમારે અમેરિકા રહેવાની કોઈ જરૂર નથી. તમે દુનિયાના કોઈ પણ દેશમાં થઈને તમે કરી શકો છો. તે સિવાય એવી પણ પરિસ્થિતિ છે કે જે અહીંથી વિઝિટર વિઝા પર ગયા હોય
એમને ત્યાં આગળ એવી યુનિવર્સિટી છે, બી ગ્રેડ, સી ગ્રેડ, ડી ગ્રેડની યુનિવર્સિટી પણ અમેરિકામાં છે. ફક્ત એ લોકોને સ્ટુડન્ટ્સ પાસેથી ફીસ જોઈતી હોય છે. તમારે નથી ભણવા જવું પડતું, કે નથી કોઈ હોમવર્ક કરવું પડતું, કે નથી કોઈ ટેસ્ટ આપવો પડતો. એ બધું સેટ થઈ ગયેલું છે. આવા વિદ્યાર્થીઓ ઘણા છે, એમાં ભારતીયો પણ છે. એટલે આપણે સમજવું પડે કે કયા વિદ્યાર્થીઓને એ કાઢવા માગે છે, કે કયા વિદ્યાર્થીઓને એ બોલાવવા માગે છે. એટલે આ વસ્તુને બહુ જ સમજવાની જરૂર છે કે અહીંયા જે વિઝા મળે છે એ બધાને એ લોકોનું સ્ક્રુટિની એટલું બધું થતું હોય છે કે કઈ યુનિવર્સિટી, કયા કોર્સિસ, એ લોકો પાસે શોર્ટ લિસ્ટ બધું તૈયાર છે કે આ યુનિવર્સિટીમાં આ કોર્સિસના આમાં હોય, એ વિદ્યાર્થીને એડમિશન મળ્યું એટલે બહુ મોટી વાત થઈ ગઈ. એના માટે એ લોકો કોઈ જ વાંધો નથી કરતા. હવે મૂળ વાત આ વિદ્યાર્થીઓમાં આ જ વસ્તુ છે કે એ લોકો કોઈ પણ એન કેન પ્રકારે એ લોકોને ત્યાં વધારે રહેવું છે. અને હું એમને બ્લેમ નથી કરતો, કારણ કે અલ્ટિમેટલી બધાનો ગોલ એ જ હોય છે કે ભણવા માટે જઈએ, ત્યાંથી ધીરે સેટ થઈએ, જોબ શોધી કાઢીએ, H1 મળે તો H1 લઈ લઈએ અને ત્યાં આગળ સેટલ થઈએ આ રીતે. અને વર્ષો પહેલાં જે આપણા ભારતીયો ગયેલા છે, અમે એ બધા આ રીતે જ ગયેલા છે. બધાને કંઈ કોઈ ફેમિલી મેમ્બર્સ કે એવું નથી કે સ્પોન્સર થયા હોય કે એવી રીતે નથી ગયા. બધા સ્ટુડન્ટ્સ વિઝા પર જ ગયા છે અને ત્યાંથી પછી આગળ સેટલ થયા છે. એટલે આ ટ્રેન્ડ તો છે જ. પણ ટ્રમ્પને અત્યારે વાંધો ક્યાં છે કે એક પછી એક, પ્રફુલભાઈએ જો કે બહુ ઘણું બધું વિસ્તારથી સમજાવ્યું, ઘણા બધા કોર્સ ટ્રાય કરી લીધા. સૌથી પહેલાં ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર કાઢ્યો. વોટ ઇઝ એક્ઝિક્યુટિવ ઓર્ડર? પહેલાં પહેલું વસ્તુ, ટ્રમ્પ જે દિવસે પ્રેસિડેન્ટ બન્યા એ દિવસે પહેલાં પહેલું એનું સ્ટેટમેન્ટ એ હતું કે હું અમેરિકામાં ઇમરજન્સી ડિક્લેર કરું છું. તો આપણે એ વખતે એમ સમજ્યા કે ભાઈ જે ઇલીગલ છે કે જે કાંઈ ત્યાં ગુનેગારો છે એ લોકોને કાઢવા માટે થઈને ઇલેક્શન જીત્યા છે, એટલે પહેલાં પહેલો એક્ઝિક્યુટિવ. હવે કાયદો એમ છે કે જો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પડે એનો અર્થ એ કે એ પછી ટ્રમ્પ જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન્સ પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડર ડિક્લેર કરે એમાં એ લોકોએ સેનેટની કે કોંગ્રેસની કોઈના એપ્રુવલની જરૂર નથી. કોઈ કાયદેસર કોઈ રીતે રોકાવટ નથી. એટલે એ એક પછી એક આ રીતે કરે છે. એણે સૌથી પહેલાં ત્યાંના ફેડરલ એમ્પ્લોઈઝ, લોકલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ માટે એણે મોટું કંઈક કર્યું. એ પણ એમાં બહુ એટલું બધો સફળતા ના થયા. એ પછી એમણે એ ટ્રાય કર્યો કે ભાઈ જે ત્યાં આગળ H1 વિઝા પર છે એ લોકોને પણ, હવે પછી ગ્રીન કાર્ડવાળાને, આ રીતે એક પછી એક બધાને, છેલ્લે વિઝિટર્સને પણ, કે તમે 30 દિવસથી વધારે રોકાઓ ત્યાં, ભલે તમારી પાસે વિઝા હોય તો પણ તમારે ત્યાં રજીસ્ટર થવાનું. એને એ બધો ડેટા ભેગો કરવો છે. એટલા માટે કે એમાંથી એકલા ભારતીયોનો તો બહુ નથી, ભારતીયોનું પ્રમાણ ઓછું છે. ભલે આપણા સ્ટુડન્ટ્સ વધારે છે, ગુજરાતીઓ વધારે છે, ભારતીયો વધારે છે, પરંતુ એને મૂળ ત્યાંના ક્રિમિનલ્સ અને કોઈ પણ રીતે એ લોકોને ઓછા કરવા છે. અને જે ઓનલાઈન ફક્ત ભણતી યુનિવર્સિટીઓ છે, ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે એમાં ભણતા સ્ટુડન્ટ્સને એમને વિઝા એટલે કેન્સલ કરવો છે કે ભાઈ તમે ઓનલાઈન જો ભણવું હોય તો તમે ગુજરાતમાં બેસીને કે દુનિયાના કોઈ પણ દેશમાં બેસીને ભણી શકો છો. એટલે એ કરેલું છે. અને હવે છેલ્લે એણે સ્ટુડન્ટ્સ કરેલું છે. હવે સ્ટુડન્ટ્સ માટે એમ જોવા જઈએ તો અમેરિકાની યુનિવર્સિટીઝનું લોબિંગ એટલું બધું જોરદાર છે, કારણ કે એ આપણે નભે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઉપર. મોટે ભાગના આપણે જાણીએ છીએ એજ્યુકેશન બાબતમાં કે 1 થી 12 ધોરણનું આખા અમેરિકામાં ફ્રી છે. કોઈ પણ સ્ટેટની અંદર તમે ભણવા માટે ત્યાંના રેસિડન્ટ સિટીઝન્સ બધાને આ રીતે ભણવા માટે ફ્રી છે. તે સિવાય હાયર એજ્યુકેશનમાં મોટે ભાગના સ્ટુડન્ટ્સ પોતે લોન ક્વોલિફાય થાય છે. સરકાર પોતે જ લોન આપે છે, બહુ ઓછા ટકે, 2% વર્ષે. એટલે એ રીતે લોન લઈને ભણતા હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્કોલરશિપ પર જીવતા હોય છે. આપણે હમણાં ત્યાંની યુનિવર્સિટીઝની બધી આઈવી લીગ સારી યુનિવર્સિટીઝની વાત કરી. હાર્વર્ડ યુનિવર્સિટીનો કેસ અત્યારે ચાલ્યો કે ત્યાંના સ્ટુડન્ટ્સ એટલા બ્રાઇટ કે એ લોકો કદાચ આર્થિક રીતે સદ્ધર ના હોય તો પણ યુનિવર્સિટી એમને રોકી રાખે છે, એમને સ્ટાઇપન્ડ આપે છે, એમને ગમે તેમ એમને સ્કોલરશિપ આપે છે, એમને લોન આપે છે, બધી રીતે કરે છે. હવે એમાં પણ જો ઘટાડો થાય તો ચોક્કસ મોટી અસર થાય. એટલે ઇકોનોમીમાં અત્યારે આપણે જોઈએ તો સૌથી વધારે અસર અમેરિકાને જ થયેલી છે. આપણે જોયું ભારતે તો પોતાની જે ટ્રમ્પના ટેરિફને બીજા બધા જે રિસ્ટ્રિક્શન્સ મૂક્યા એ હવે રિકવર થઈ ગઈ છે અને માર્કેટમાં અત્યારે જે ઓરિજિનલ પરિસ્થિતિ હતી ત્યાં આપણે આવી ગયા છીએ. એ જ પ્રમાણે દુનિયાના બધા દેશો થયેલા છે, પણ સૌથી વધારે અસર અત્યારે અમેરિકાને થયેલી છે. એટલે આ વાતને આપણે બહુ બધી રીતે સેક્શનથી જોવું જોઈએ કે સ્ટુડન્ટ્સને કેમ પાછા મોકલે છે.
જી બિલકુલ પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ એક કરિયર બનાવવાની લાલચમાં ત્યાં ગયા છે અમેરિકા, અને હવે તેમની પર જે આ તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે ભવિષ્યમાં તેમનું કરિયર તો ડામાડોળ જ થઈ રહ્યું છે, તો એમના ભવિષ્ય માટે હવે આગળ શું, એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અને સાથે સાથે મારે એ પણ પૂછવું છે કે અમેરિકામાં તો આ નિર્ણયો લેવાઈ જ રહ્યા છે, પરંતુ કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ આ જ હરોળમાં છે, શું કહેશો? મૂળ શરૂઆત કરી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં, ત્યારબાદ બાકીના દેશોમાં પણ તરત જ કેનેડા પણ એ જ સૂર એમાં ઉમેર્યો, પછી યુકે ઉમેર્યો, અને ઓસ્ટ્રેલિયા તો છેલ્લા 2 વર્ષથી ચાલુ કર્યું છે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ, હરિયાણાના વિદ્યાર્થીઓ, યુપીના વિદ્યાર્થીઓ, બિહારના અને પંજાબના આ વિદ્યાર્થીઓ છે એ જે ખોટા ડોક્યુમેન્ટ લાવે છે અને વિઝા આપણે આપીએ છીએ એનો મિસયુઝ કરે છે, એ બધા એ કારણોસર એને બહુ જ, એટલે એને 48% જેટલા વિઝાની અંદર કાપ મૂકી દીધો છે. એટલે એ ઓસ્ટ્રેલિયાના દ્વાર પણ આપણા માટે બંધ થઈ ગયા હતા. સૌથી સહેલું ઓસ્ટ્રેલિયા હું માનું ત્યાં સુધી હતું. કેનેડામાં પણ એ જ પરિસ્થિતિ છે. કેનેડા, હવે જો વિદ્યાર્થીને અધવચ્ચે જો ત્યાંથી રવાના કરવામાં આવે તો શું, એવો તમારો સવાલ હતો. હવે વિદ્યાર્થી, જો જગદીશભાઈએ કહ્યું એ વધારે ત્યાંનો અનુભવ છે એમને, ને એમના જ્ઞાતા પણ છે, પણ એ જો ડિસ્ટન્સ યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હોય અને એને અહીં મોકલી દે તો બહુ ફેર ના પડે, પરંતુ રેગ્યુલર કોલેજવાળો જો વિદ્યાર્થી હોય અને એને જો રવાના કરે તો પછી અહીંયા આવ્યા પછી એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, એના કેરિયર સામે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. ત્યાંના જે માનવવાદી હ્યુમન ના જે પેલા સંગઠનો છે એ પણ આ બાબતે ત્યાં ફરિયાદો કરી જ રહ્યા છે કે ભાઈ અહીં અધૂરા એજ્યુકેશન સાથે પાછા જાય તો શું, એ પ્રશ્ન. પરંતુ તે કહે છે કે ભાઈ અહીંના વિઝા લેવા હોય ને અહીંની ધરતી પર રહેવું હોય તો એની વિચારધારા કે અહીં જે છે એ બધાને અનુસરવું પડશે. અને અમેરિકાની અંદર બોલવાની સ્વતંત્રતા અને લખવાની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા આપણા કરતાં ઘણી વધારે છે. પરંતુ એ દલીલ જ્યારે કરે છે ત્યારે સામે એ દલીલ આવતી હોય છે કે એ અમેરિકન નાગરિક માટે છે. બહારથી આવેલા હોય તો અમેરિકાને જે નિયમો છે, જે કાયદાઓ છે એને જ અનુસરીને રહેવું પડશે, તો જ એ અમેરિકાની ધરતી ઉપર રહી શકશે. કેનેડામાં પણ એવું થયું છે કે વિદ્યાર્થી કોઈ કોલેજમાં એડમિશન લઈ અને ભણવાના નામે ત્યાં દાખલ થયા પછી કોલેજમાં ના જાય અને સીધો જ તે નોકરી કરવાનું ચાલુ કરી દે, એ ત્યાંની સરકારના ધ્યાન ઉપર પણ આવ્યું છે. જોકે 28 એપ્રિલે ત્યાં ચૂંટણી છે અને ત્યારબાદ નવી સરકાર આવે છે, શું ફેરફાર કરે છે એ જોવાનું રહે છે. પરંતુ ત્યાંના જે અર્થશાસ્ત્રીઓ છે એ જે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વોર ચાલુ કરી છે એને કારણે બહુ જ મોટી મંદી આવશે એવું અનુમાન લગાવી રહ્યા છે. નોકરીની ક્રાઇસિસ ઊભી થશે, મકાન મેળવવાનું, ભાડે લેવાનું મુશ્કેલ બનશે એવું પણ કહી રહ્યા છે. અને ત્યાં પણ બેરોજગારી ચાલુ થઈ ગઈ છે. એટલે જે આપણા વિદ્યાર્થીઓને બીજા દેશની અંદર જે ઉજળી તકો હતી એ સીમિત થતી જાય છે, અને જે સીમિત થતી જાય છે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. આપણી જે સરકાર છે એણે એ જે વિદ્યાર્થીઓ છે એને જે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે એ ખૂબ જ આવકાર્ય છે, પરંતુ એને વધુ સરળ બનાવી અને ઝડપથી પોતાના ધંધા ઉદ્યોગ શરૂ કરી શકે અને આપણા દેશમાં રહીને જ બીજા જે બેરોજગાર યુવકો હોય એને નોકરી આપી શકે, એ પરિસ્થિતિમાં આવે તો જ આ પ્રશ્ન હલ થશે. બાકી વિદેશના બારણા બંધ થતાં આપણા યુવકો માટે અનેક પ્રશ્નો ઊભા થવાના છે. જી બિલકુલ. જગદીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વિઝા અને ગ્રીન કાર્ડમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ સામાન્ય નાગરિકને પણ અસર કરી રહ્યા છે? હા, જેમ આગળ વાત થઈ એ પ્રમાણે વિઝામાં આપણે ગ્રીન કાર્ડ અને H1 વિઝા પર જે છે કાયદેસર એ લોકો ટેક્સ પે કરે છે, ત્યાંના નોર્મલની જેમ જ રહે છે, સારી જોબ કરતા હોય છે, બધું કરતા હોય છે. હવે H1 માટે ખાસ શું છે કે ઓછામાં ઓછા 8.5 લાખ H1 ના સ્ટુડન્ટ્સ, H1 ના વિઝા હોલ્ડર અત્યારે ગ્રીન કાર્ડ માટે રાહ જોયા છે. આના માટે એક પોઈન્ટ સમજવા જેવો છે કે અમેરિકાએ જે દરેક કન્ટ્રી માટેનો એક કોટા નક્કી કરેલો છે. હવે જેમ કે ભારત માટે ફક્ત 7,000નો કોટા છે. દર વર્ષે 7,000 H1 વિઝાવાળાને ગ્રીન કાર્ડ આપવું આ નિયમ છે અને વર્ષોથી ચાલે.
હવે જો આપણા 7.5 લાખ તો 7.5 લાખ આપણા H1 વિઝાના ભારતીયો જો લાઈનમાં ઉભા લાઈનમાં છે. હોય તો એમાંથી આપણે જોઈએ અને દર વર્ષે 65,000 નવા ઉમેરાય છે. 65,000 H1 નવા ઉમેરાય છે, ઓછામાં ઓછા 40,000 તો આપણા ભારતીયો હોય છે. એટલે એમ ઉમેરાય એમાંથી ફક્ત 7,000 જ મળતા હોય છે. હવે એની સામે જોઈએ તો ત્યાંની આખી સિસ્ટમ કેટલી અનગઢ છે એ કહેવા માંગુ છું કે એની સામે આપણે જોઈએ નેપાળને પણ 7,000 કોટા મળેલો છે. એનો અર્થ એ કે નેપાળનો એક વિદ્યાર્થી H1 વિઝા પર ત્યાં આગળ હોય બહુ ઓછા હોય છે, 7,000 મળતાય નથી, તો એને બીજા જ મહિને એને ગ્રીન કાર્ડ મળી જાય છે. આ એક બહુ સમજવા જેવી વાત છે. એનું શું કારણ જગદીશભાઈ, એ થોડું સ્પેસિફાઈ કરો. કારણ કે નેપાળને પણ 7,000 નો કોટા છે. અચ્છા. અને નેપાળના એટલા બધા સ્ટુડન્ટ્સ ત્યાં અને છે. આપણા મોટા એટલે આપણા લાખો છે. વસ્તીની દ્રષ્ટિએ આપણા કરતા નાનું છે ને આપણે Right. આટલો મોટા છે, બેને સરખું જ છે. રાઈટ, બધાને સરખા છે. એટલે ટકેસર ભાજી ટકેસર ખાજા એવું છે. ભારતીયોને 15-20 વર્ષે પણ ગ્રીન કાર્ડ નથી મળતું હતું અને ત્યાં સુધી એ લોકો એમનું શોષણ થતું હોય છે ઇનડિરેક્ટલી. કારણ કે કોઈ પણ એમ્પ્લોયર હોય એને 30-40% સસ્તામાં H1 ના મળે છે અને ગરજના મારે એ લોકો રહેવું પડે છે ત્યાં આગળ અને રહેતા હોય છે, એટલે એ શોષણ થતું હોય છે. પણ ધારો કે આ નેપાળનો એક દાખલો છે અને વિચ ઇઝ ડોક્યુમેન્ટેડ, અને ત્યાંના આપણા અમુક ભારતીયો ડૉક્ટર ભરત બરાઈ ખૂબ જ છેલ્લા વર્ષોથી આ બાબતમાં એ ફાઇટ આપી રહ્યા છે કે આ જે ઇમ્પેર છે બધું ઊંચા નીચ તે એને ગમે તેમ કરીને બેલેન્સ કરવું પડે. ભારતનો કોટા વધારવો જોઈએ અથવા તો બીજા કન્ટ્રીઝના કોટામાંથી ભારતને આપવા જોઈએ. કારણ કે ભારતના વિદ્યાર્થીઓ જે H1 પર છે એ ખૂબ સારી પોઝિશન પર છે, એની ઉપર તો અમેરિકાની ઇકોનોમી નપતી હોય છે. પરંતુ એટલે આ જે ઇમ્બેલેન્સ આખું ચાલી રહ્યું છે, આ એક દાખલો આપું છું. એ જ પ્રમાણે ગ્રીન કાર્ડ માટે પણ કે અમુક વર્ષે જ એમ કહેવામાં આવે કે ભાઈ આટલાને સ્ટુડન્ટ્સ આટલાને ગ્રીન કાર્ડવાળાને આપણે સિટીઝન બનાવવા. કારણ કે એમાં કેવું થતું હોય છે કે જેના પેરેન્ટ્સને ઘણા બધા ગયા હોય પેરેન્ટ્સને બોલાવે, ત્યાં એ લોકો પ્રાયોરિટીમાં જાય, સ્પાઉસ એની પ્રાયોરિટીમાં જાય, પછી બાકીના જે વધ્યા કોટામાં એટલા જ લોકોને ત્યાંથી ગ્રીન કાર્ડવાળાને સિટીઝન્સ બનાવતા હોય છે. એટલે એના માટે એમ કહેવાય કે ભાઈ જે ઇલેક્શન યર હોય અથવા ડેમોક્રેટની ગવર્મેન્ટ હોય ત્યારે સિટીઝન્સ સહેલાઈથી વધારે બનતા હોય છે અને રિપબ્લિકન હોય ત્યારે એટલું નથી થતું હોતું. આ વસ્તુ ડોક્યુમેન્ટેડ છે, આ બધું વર્ષોથી ચાલતું આવ્યું છે. એટલે આ જાતની જે ડબલ સિક્વન્સ સિચ્યુએશન છે એ ખરેખર ભારતીયોને ખૂબ જ નુકસાનકારક છે. એટલે ત્યાં આગળ હવે ગ્રીન કાર્ડ વાળાને પણ જો એમ કે રજીસ્ટર થવું પડે તો એક બાજુ એમ કહે છે કે હ્યુમન રાઇટ્સ તમારા માટે તમારી પ્રાઇવસી એક્ટ છે, તમે તમારી પર્સનલ ડિટેલ આપવાની કોઈ જરૂર નથી. ત્યાંના પાસપોર્ટ અમેરિકન સિટીઝનના પાસપોર્ટની અંદર એડ્રેસ પણ નથી હોતું, એ પ્રાઇવસી એટલે હદ સુધી છે. પણ બીજી બાજુ એને જોઈએ તો એ લોકો બધાને રજીસ્ટર કરવા માંગે છે, એકને વિઝિટર્સને રજીસ્ટર કરવા માંગે છે. ભલે કદાચ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ માટે એ લોકોનો કદાચ આ દ્રષ્ટિ હશે એમ માનીએ છીએ, પરંતુ ઇવન સ્ટુડન્ટ્સ માટે પણ કે જેટલા જેન્યુઅન સ્ટુડન્ટ્સ છે એમને તો હું ફરી એકવાર કહું છું કે એમના મા બાપને ખાસ કહું છું કે આ વર્ષે મને ખબર છે કે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ એપ્લાય કરેલું છે. એ લોકોને વિઝા માટે વાંધો નહીં આવે, કારણ કે સારી યુનિવર્સિટીમાં સારા કોર્સની અંદર ભણવા માટે હંમેશા અમેરિકા સ્વીકારતું જ હોય છે. પરંતુ ત્યાં આગળ સેંકડો યુનિવર્સિટીઓ એવી છે કે જે ઓનલાઈન કોર્સીસ ઓનલી, ઘણા લોકો ફક્ત એક જ કોર્સ લેતા હોય છે, એક જ સેમેસ્ટરમાં એક જ ક્રેડિટનો પ્રોગ્રામ લેતા હોય છે, કારણ કે એમનો દીવો સળગતો રહે, લાંબો વખત રહે. મને એમનો વાંધો નથી, એ લોકો એમને સેટલ થવા માટે ગયા છે અને પોતે પોતાની બુદ્ધિ પ્રમાણે આ રીતે કરે છે અને ત્યાંની સિસ્ટમમાં આ એક વસ્તુ કરી શકાય એવી છે એટલે કરતા હોય છે. પરંતુ એને એ લોકો શોધી કાઢે એનો અર્થ એવો નથી કે આપણે ત્યાં ભણવા નહીં જવું. આપણે વર્ષોથી વિદેશ ભણવા માટે, અને અમેરિકા ગમે તે રીતે સ્વીકારો તમે, હાયર એજ્યુકેશન માટે અમેરિકા ઇઝ ધી બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ફોર લાઈક મોર દેન 50, 60, 70 યર્સ. તો એને રહેવાનું જ છે, એમાં ટ્રમ્પનું કોઈ કશું કરી શકવાના નથી. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અમેરિકન સરકારે જે આ નિર્ણય લીધો ને એની જે કાર્યપદ્ધતિ છે કે અન્ય દેશોના જે વિદ્યાર્થીઓ ત્યાં છે એમની પર જે નાના નાના બહાના શોધીને આરોપ લગાવવામાં આવ્યા કે ટ્રાફિકનો ભંગ કર્યો તો એની પર એ ગુનો દર્શાવીને સોશિયલ મીડિયામાં પેલેસ્ટાઇન વિરુદ્ધની પેલેસ્ટાઇનને સમર્થન કરતી કોઈ પ્રવૃત્તિ કરતા કે કોઈ પોસ્ટને કમેન્ટ કરતા, આ જે બધા બહાના જે નાના નાના શોધીને જે એક નિર્ણય લેવામાં આવ્યો છે તેની આપણા ભારત પર શું અસર પડશે? કારણ કે મોટા ભાગના
ભારતીયો અહીંયાથી વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે અને ભારતમાં પણ આપણે એ પરિસ્થિતિ જોતા હોઈએ છીએ કે ટ્રાફિકના ભંગને લઈને જે નિયમો છે કે પછી દેશ વિરોધી તમે કોઈ પણ ટિપ્પણી કરો છો તો તમને દેશ વિરોધી ગણાવી દે છે. તો આ બધી બાબતોની આપણા ભારત પર શું અસર પડશે? ભારત ઉપર ચોક્કસપણે અસર થશે અને ભારતમાંથી જેટલા જાય છે ને એમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને ગુજરાતના નાગરિકોનો ફાળો બહુ મોટો છે. એટલે ગુજરાત ઉપર પણ એટલી જ ગંભીર અસર થશે. કારણ કે જો શરૂઆતમાં એમણે ગેરકાયદે રહેતા હતા એ લોકોને બેડીઓ પહેરાવીને પાછા મોકલી દીધા. હવે સ્ટુડન્ટ્સમાં ઉપરવારો આવ્યો છે કે ભાઈ તમે સ્ટુડન્ટ તરીકે આવ્યા છો, હવે ડિસ્ટન્સ એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશનમાં ભણો છો તો પછી અહીંયા તમે શું કરો છો એ પ્રશ્ન પાછો ઊભો થયો. આ ઉપરાંત બીજા બહાના જે ટ્રાફિકના ને એ બધાએ કરીને વિદ્યાર્થીઓને અને પાછું જ્યારે અમેરિકન અધિકારીઓ એમ જવાબદારીપૂર્વક કહેતા હોય કે આ તો હજી શરૂઆત છે એટલે વિદ્યાર્થીઓમાં અને નાગરિકોમાં ચોક્કસપણે એક દ્વિધા અને નિરાશાનું વાતાવરણ ઊભું થયું છે. એ જ વસ્તુ કેનેડામાં પણ ઊભી થઈ છે. કેનેડાના એક નાગરિકને મેં ઇન્ટરવ્યૂ જોયો હતો. એમણે એમ કહ્યું કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એમને સતત દ્વિધામાં રહે છે કે કાલે શું થશે એમ. ત્યાં પણ નિયમો ફરતા જાય છે, ત્યાં પણ ક્રાઇસિસ ઊભી થતી જાય છે. યુકેમાં પણ એ જ પ્રોબ્લેમ, ઓસ્ટ્રેલિયામાં પણ એ જ થયું. અને આપણા વિદ્યાર્થીઓની ભૂલો તો છે જ. આજે ખોટા ડોક્યુમેન્ટ આપી અને અભ્યાસક્રમમાં દાખલ થઈ ગયા હોય એવા કેનેડામાં પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પકડાયા હતા. ખોટા એના જે એની એન્ટ્રન્સ પરીક્ષા હોય છે એમાં ખોટા બેન્ડ મેળવીને પહોંચેલા હોય છે. એક વિદ્યાર્થીને ત્યાં બેન્ડ સારામાં સારા હતા, જ્યારે એરપોર્ટ ઉપર એને કોઈ અંગ્રેજીમાં સવાલ પૂછ્યો તો અંગ્રેજીનો એક શબ્દ પણ ના બોલી શક્યો અને બેન્ડ ઊંચા હતા. એટલે આ બધી બાબતો જેમ જેમ પકડાતી જાય છે એમ એમ એ લોકો વધુ કડક પણ થતા જાય છે. એટલે એક તરફી આપણે જોઈએ કે એ લોકો આમ થતું જાય છે અને આપણી પણ ઘણી બધી ભૂલો છે કે જેને કારણે આ જો ફેક ડોક્યુમેન્ટના આધારે ઓસ્ટ્રેલિયામાં એડમિશન લેનારા વધી ગયા, જેને કારણે એણે ગુજરાતના સ્ટુડન્ટો પર પ્રતિબંધ મૂક્યો. એટલે તમારી આખી બારી જ બંધ થઈ ગઈ. માત્ર ગણા ગાંઠા વિદ્યાર્થીઓ એવા હશે, પરંતુ માની લો કે 5% હોય તો બાકીના 95% સારા વિદ્યાર્થીઓને ભોગવવાનું આવે છે. એટલે આ બધા જ દેશોની અંદર અત્યારે પરિસ્થિતિ પલટાઈ રહી છે, કાયદાઓ પલટાઈ રહ્યા છે અને એ કાયદાનો કડકાઈથી અમલ પણ થઈ રહ્યો છે. તમે જુઓ કે યુએસની અંદર હમણાંમાં 5 કાયદાઓ એ લોકોએ ફેરવ્યા. એમાં સ્ટુડન્ટ્સને પાછા મોકલવાનું ચાલુ કર્યું. બીજું ગ્રીન કાર્ડ હોલ્ડર્સ છે એને એરપોર્ટ ઉપરથી ઘણી વખત પાછા મોકલવાનું ચાલુ કર્યું કે તમે જે પેલું છે તમે વિઝા એનો દુરુપયોગ કરો છો. એટલે ઘણી બધી વિઝાની એપોઇન્ટમેન્ટોમાં પણ કોઈ કેન્સલ કરી છે ખોટા ડોક્યુમેન્ટના સ્કેમના આધારે. એટલે ઘણું બધું થવા માંડ્યું છે. જોઈએ આગળ જતા શું થાય છે. જે બિલકુલ આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો અમેરિકાએ અન્ય દેશોના જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો જે નિર્ણય લીધો છે તેને લઈને વિદ્યાર્થીઓના પણ કરિયર ક્યાંક ને ક્યાંક ડામાડોળ થઈ રહ્યા છે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ભારત તરફથી શું પગલાં લેવામાં આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.